ચાલો આજે તો કામકાજ બધું કરીને નવરા થઈ ગયા, પાર્લરમાં ગયા હતા, આઈબ્રો બાઈબ્રો કરાવી ગયા, તો લુક ચેન્જ થઈ ગયો થોડો, બાબડા ભૂત જેવા લાગતા હતા પહેલાં. તો ચાલો અત્યારે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈ બનાવી નાખીએ. મસ્ત ક્यूट क्यूट गए चले गए दोनों. वो देख रहे हैं कि अजीबो गरीब लोग यहाँ कहाँ से आ गए. हाँ हाँ आपकी बात सही है. कितने मस्त एकदम क्यूट क्यूट. तेरू फोन आ गया मेरा हाथ में. હાલો આપણે ટીંડોળાનું છે, સબ્જી બનાવવાનું છે. તો ટીંડોળાનું સબ્જી થોડીક એમાં ડુંગળી નાખવાની છે, તો ડુંગળીને લસણામાં છે એ કટરમાં ક્રશ કરી અને ચલો આનો અત્યારે વઘાર કરી દઈએ. આપણે ટીંડોળાને છે એ તેલમાં થોડા ફ્રાય કરી લીધા અને આપણે અત્યારે હવે ડુંગળી ને ટમેટાની ગ્રેવી કરી અને એને વઘારવા મૂકી છે. ચડી જાય ને એટલે પછી આપણે એમાંથી આપણી ગ્રેવી છે એ ચડી ગઈ, તો ચલો આપણે હવે ટીંડોળા છે એ નાખી દઈએ. આપણું સરસ મજાનું ટીંડોળાનું સબ્જી છે એ રેડી થઈ ગયું છે. હવે કિશોર આવે ને પછી જમી લઈએ અને રોટલી પણ બની ગઈ છે. કુકડા રસ્તા ઉપર રખડતા પણ હું બનાવું મેડમ? હું બનાવું, જલ્દી બની જાય. બધા કેર બે જણા હોય તો એ તો મોસ્ટલી બહુ જ બનાવતા હોય, કાં તો વઘારેલી ભાત કાં તો વઘારેલી ખીચડી. તો જોકે મેં તો અહીંયા કે દિવસના નથી બનાવ્યા વઘારેલા ભાત, તો આજે વિચારીએ કે મારું કાઢું તો ભૂખ નથી લાગી, તો વઘારેલા ભાત બનાવવાની ઈચ્છા છે સાહેબ. ભૂખ તો લાગી પણ આપણે જલ્દી બની જાય એવું કરવાની ઈચ્છા કરીએ. ભૂખ નથી લાગી એવું કંઈ નથી, પણ બપોરે રોટલી શાક ખાધું તો એમ અત્યારે કંઈક હળવું ખાય. અહીં જો કે મહારાષ્ટ્રમાં બધા થોડું થોડું ખાવું જોઈએ ને, બધા ભાત જ ખાય વઘારેલા, કોયલા મછલી એવી, ચિકન એવી. જો કે જે ખાતા હોય એવું નથી, પણ નથી ખાતા અમે એટલે અમને થોડું થોડું ખાય. ખાતા હોય ને તો ના હોય એમ થાય બનાવવામાં ભૂલ કરે. અફસોસથી રસોડામાં અમારે લાઈફ નથી, અમે બહુ અત્યારે કઠિન દિવસો પસાર કરી રહ્યા છીએ, તો અમે બધું માલે છે તે બધું હોલમાં લઈ રહ્યા છીએ. તો અહીં નજીક જ બોર્ડ છે, તો અહીંથી આ છે સગડી, એ અમે ગોઠવી લઈએ એવા છીએ. અમારે ગેસનું કનેક્શન હજી મહિનો થઈ ગયો આવ્યું નથી. આવી યા કે છે કાલ કહેતો તો ખરી વાત. હા તો હવે જગ્યા આવે તેથી હવે ત્યાં અમે ગેસ ઉપર બનાવશું. બાકી અત્યારે તો લાઈટ ના હોય તો ભૂખું પણ રહેવું પડે છે, બહુ કઠિન દિવસો પસાર થઈ રહ્યા છે. તો હવે હાલ્યા રાખે જિંદગી છે ભાઈ. હવે આમાં તો ખબર નહીં આ સરકારી ક્યાંથી ક્યાં નાખી દીધા. શાંતિ હતી વાની, ગેસની કંઈ કાંઈ તો નથી. હા ત્યાં તો હતું બધું તો કાંઈ નહોતી, અહીંયા તો બાટલા ભરાવાના ફરવાનું બધી કાંઈ. લાઈટ લઈ જાય તો ભૂખાઈ રહેવું પડે. એક તો અહીં લાઈટે બહુ છે, ગુજરાતની જેમ નથી. અને મંગળવારે કામ કોઈ રાખો છે ને. હાલો ભાત વઘારવા છે ને, તો મારે શાકભાજી છે એ કટિંગ કરી લીધું છે. આ બટેકું, ડુંગળી, ટમેટું, મરચું ને આ છે ભાત એ ચોળી લીધા. હવે વઘાર કરી નાખી અને શાકભાજી ચડી જાય એટલે ભાત નાખી એટલે વઘાર ભાત ખાઈ લે. લાલ જીરું નાખી દીધું, હિંગ નાખી દીધી. હવે આપણે ડુંગળી છે એ થોડીક સાંકળી લઈ, એનો કાચો સ્વાદ આવ્યો જાય પછી આપણે નાખીશું બટેકા. તો આપણે ડુંગળી છે એ પહેલાં સાંકળી લઈએ તેલમાં. હાલો આપણી ડુંગળી છે એ સંતળાઈ ગઈ. હવે આપણે થોડું કાચું મરચું છે. હું તો કયું સંતળાઈ ગઈ. હા સંતળાઈ ગઈ. સંતળાઈ ગઈ ડુંગળી સંતળાઈ ગઈ. થાપો રમે કે શું એ? હા ડુંગળી થાકી ગઈ, એ હંતાઈ ગઈ. અહીંયા મોસ્ટલી ભાત જ ખાય. અહીંયા કોઈ રોટલા કે રોટલી કે ઓછું ખાય. રોટલી બધી ખાતા આવે કદાચ, પણ એવું નહીં ખાય.
જુવારની ચોખાની ખાઈ બધે. જુવારની ચોખાની કંઈ મતલબ ચિકન બનાવે તો એની એવી ચોખાની ખાય, અને કંઈક માછલી બનાવે તો એની ઓલી જુવારની ખાય, એવી બધી અલગ અલગ ખાય છે. આ મોસ્ટલી બધા નોનવેજ છે. મચ્છી ને ઝીંગા ને કરચલા ને લીલા ને એવું બધું ખાય છે. એટલે અમે માર્કેટમાં ગયા હતા તો શાકભાજીની જગ્યાએ અહીંયા બધું વેચવા નોનવેજ આવે. દિવસના બેન આવ્યા હતા માછલી વેચવા. મેં કીધું બેન અહીં ના હતા, અમે ગુજરાતી જઈ અમારી માછલી નહીં જોતી. અહીંયા શાકભાજી આપણે ટીમને શાકભાજી વેચવા આવે, માઈસલ્યુ વેચવા આવે. માઈસલ્યુમાં અલગ અલગ જાત બધી ડોલકી ઓઈલી સવારના પોરમાં રાયડો નાખતી એટલે આવું છે બધું. સરકારી ખબર નહીં ક્યાંથી ત્યાં બોલવી એ સવારમાં રાયડો નાખતી હાલે બોલવી એટલે બોલવી છે ને એ હારી આવતી કેમ કે મોસ્ટલી બધા રાયડો નાખે બોલવી ટોપલા લઈ લઈને આવતી. આમ કાકતી હોય તો જો તો કંઈક થાય. એ ભગવાન માણસ ભગવાનની દુનિયા રહી છે હો. પણ એક જ હરખા બધાને બનાવે થોડી દુનિયા હાલે. બસો ચડવા જેવા છે બટેકા ટમેટા ડુંગળી. પછી આપણા ભાત છે ને એ નાખી દઉં. હજી થોડા કાચા છે. તમે જોજો બની જાય ને પછી જોઈએ કેવાક બને નહીં. આનું ખુલે છે હવે. ઓછા આવા તમે વાડીઓ બનાવવા જાય ને વાડીએ આવા બનાવી નાખીએ અમે. હું એ બનાવી નાખવા તો એવું તો કાંઈ તમે બનાવજો, હું ખાઈ તમારા કા નામી નથી ભાઈ ને લુકિંગ તો નાઇસ છે. આઈ હોપ કે ટેસ્ટ બી નાઇસ જ હશે. ભાઈ એ જ હોય કુકિંગનું ન જાણે અમુક સ્વાદ જ જોવાનો પછી. તો ટેસ્ટ તો મસ્ત જ હશે. અમુક જોવામાં સારું હોય પણ દેખાવમાં સારું પણ અમુક કાંઈ ન હોય. તો આવું બધું છે. ચાલો સરસ મજાના ભાત બનીને તો અવર ડિનર ઇઝ રેડી, ડિલિશિયસ ડિનર. સો આઈ કાન્ટ વેઇટ માય શું કહેવાય નથી ખબર. આઈ કાન્ટ વેઇટ બાય ખાવાનું આઈ કાન્ટ વેઇટ ધીસ પુલાવ. આઈ કાન્ટ વેઇટ ટુ માય ખાવાનું આઈ કાન્ટ વેઇટ માય ખાવાનું. મારા હાથે બનાવેલું ખાવાનું. મારા હાથનું બનાવેલું ગમે એવું મને ભાવે. એ તો બધાને ભાવે છે. પછી તો પોતાને વખાણ શું કરવા. હા, એ છે. તો ચલો હું ટેસ્ટ કરું છું કે મેં કેટલા સરસ પુલાવ બનાવ્યા. બહુ મસ્ત. બસ મને ખબર હતી. તો હાલો મિત્રો, અમે ખાઈ લઈએ છીએ અમારું જમવાનું. પછી આગળ વસ્તુ જોઈએ. કેવા થયા ભાત? મારું વખાણ કરતી હતી, તમે વખાણ કરો. એટલે હું સમજી ગયા.